1 2 3 4 5 પ્લાસ્ટિકનો ડબ્બો ઘરનો ચોકલેટનો છે. હા, ઓગળી ના જાય તો સારું છે. જો આ જે પરપોટા છે ને એ બહુ જ પહેલા કરતા વધારે સ્પીડમાં આવે છે, એકદમ ધમધમાટી. નીચે દજાભાઈ લગભગ બધાને એવું પ્લાનિંગ હોય, મારે પણ એવું પ્લાનિંગ હતું કે ભાઈ મારા લગ્ન થશે, લગ્ન પછી માલદીવ ફરવા જઈશ. પણ લગ્નમાં એટલા બેન્ડ વાજા વાળાને, જમણવાર વાળાને બધા પૈસા આપી છેલ્લે માલદીવ તો શું ખાલી દીવ જવાના પૈસા વધે નહીં. અત્યારે આપણું એક સોડા મેકિંગ મશીન છે, બરાબર. સોડા તો બધાને ખબર ને, હોમ સોડા મેકિંગ મશીન આપણે અહીંયા યુઝ કરીએ છીએ અત્યારે. તો હોમ સોડા મેકિંગ મશીનમાં પહેલાં તો આપણે જોઈએ કે આ સોડા મેકિંગ મશીનમાં એકચ્યુઅલી તમને બધાને ખબર હશે છોકરાઓ, આમાં કાર્બન ડાયોક્સાઇડ યુઝ થાય, CO2. તો CO2 નું જે સિલિન્ડર હોય, બરાબર, એ કેવી રીતનું હોય છે? પાછળની સાઈડ પર આપણે CO2 નું સિલિન્ડર જોઈએ પહેલા. આની પાછળની સાઈડ ઉપર અહીંયા, હા, આ રીતે તમને લોકોને અહીંયા દેખાતું હશે. આ યસ, આ જે દેખાય છે ને એ શું છે? CO2 વાયુનો એક સિલિન્ડર છે. આ સિલિન્ડરની અંદર લગભગ 100 ગ્રામની આસપાસ CO2 ભરાતો હોય છે, બરાબર. હોમ સોડા મેકિંગ મશીન છે. આ આપણે ઘરે ના ભરી શકીએ, બહાર આપણે CO2 નું કોઈ જગ્યાએ ભરતા હોય તો CO2 આપણે આની અંદર ભરવાનો હોય છે. કેટલો CO2 આવી શકે આમાં? 100 ગ્રામ, બરાબર. પાછળથી અહીંયા કેવું મશીન એવું ગોઠવેલું છે, તમે પ્રેસ કરશો એટલે CO2 અહીંયા આગળ જે લિક્વિડ જે પાણી છે એમાં અંદર ઓગળશે. ચાલો, હા, હવે આની અંદર મેં પહેલેથી પાણી લીધેલું છે, સોડા છે નહીં, બરાબર. એટલે તમને એવું ના લાગે કે પહેલેથી જ આમાં સોડા લઈ લીધી તમે, ખાલી સાદું નળમાંથી લીધેલું પાણી છે. હવે જોજો આની ઉપર આપણે પ્રેશર આપીશું તમને ઓટોમેટિક અહીંયા તમને આ જે છે એમાં તમને પાણીમાં તમને એક અસર થતી દેખાશે. જોજો 1 2 3 4 5 દેખાય છે. આ આપણે શું કરીએ છીએ કે આની ઉપર વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા, તો કે દબાણના વધારા સાથે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા શું થાય? વધે. તો હું શું કરું છું? આ દબાણ વધારું છું, જો છે આ પ્રવાહી છે એમાં વાયુનું દબાણ આપેલું છે એટલે જો અંદર દ્રાવ્યતા વધતી જાય છે. અવાજ આવ્યો તમને? કરીને આવ્યો ને અવાજ? હા. તો હવે મતલબ કે મેક્સિમમ પ્રેશરાઇઝ, હવે આનાથી વધારે પ્રેશર તમે આની અંદર આપશો તો બોટલ ફાટી જાય. એટલે પ્રેશર મતલબ કે દબાણ. તો આપણે જેમ જેમ દબાણ વધારીએ છીએ એમ વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા શું થાય છે? વધે છે. જોઈએ, બરાબર. આ જોજો, તમારે ખાસ અહીંયા આ એરિયામાં જોવાનું કે જેવું અહીંયાથી પ્રેશર ઓછું કરીશ તરત જોજો હમણાં. હા, યસ. જો આમાં તમને બધા આમ ધુમાડા જેવાની ઉપરના એરિયામાં તમને દેખાશે. આટલો વિસ્તાર તમને અલગ દેખાશે અને થોડું તમને હું કેમેરાથી નજીક લાવું એટલે તમને પરફેક્ટ દેખાય. જુઓ, હા, આમાં તમને અંદર પરપોટા બધા ઉપર જતા હશે ને એવા પરપોટા પણ દેખાશે. તમે જે તમે ઘરે પણ જ્યારે સોડા પીતા હોય તમે જોતા હોય એ ટાઈપના પરપોટા, તો એકચ્યુઅલી છે શું આ પરપોટા? તો આમાં છોકરાઓ ઓલરેડી CO2 તમે દ્રાવ્ય કરેલો છે. હવે અંદર દબાણ કેવું છે? વધારે. બહાર દબાણ કેવું છે? ઓછું. તો ઊંચા દબાણથી નીચા દબાણ તરફ હવે CO2 વાયુ જો ઉપરની દિશામાં શું કરે છે? ગતિ કરે છે. એટલે આટલું બધાને સમજાય? તો આપણે અત્યારે આમાં શું સમજ્યા કે જેમ જેમ દબાણનો વધારો કરીએ એમ વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા શું થાય? વધે. તમને દેખાતું હતું ને આની અંદર દ્રાવ્ય થતો તે પાણીની આખી અંદર તમને આમ ઇફેક્ટ બી દેખાતી હશે. હવે આપણે જોવાની છોકરાઓ તાપમાનની અસર. તાપમાનની અસર એટલે તો આપણે ગઈકાલે સમજ્યા હતા કે વાયુ ઊંચા દબાણ ઉપર પાણીમાં દ્રાવ્ય તો થઈ ગયો. ઉપર થોડીક મેં જગ્યા પણ રાખેલી છે કેમ કે ઉપર એટલા વિસ્તારમાં CO2 વાયુને રહેવા માટે જગ્યા પણ જોઈએ ને. હા, બધાને ખબર પડે. હવે જોજો તાપમાનની અસર છોકરાઓ શું છે આની ઉપર ખબર છે કે તમે જેમ જેમ તાપમાન વધારો એમ અણુઓની છોકરાઓ આભરે વધે. શું વધે? આભરે. એટલે કે આંદોલન ગતિ, ભ્રમણ ગતિ અને રેખીય ગતિ. કઈ 3 ગતિ વધે? આંદોલન, ભ્રમણ અને રેખીય. એટલે શોર્ટમાં સમજો તો જેટલા પણ વાયુના કણો છે એની ગતિ ઉર્જા શું થાય? વધી જાય. એટલે કે જે એ આમ તેમનું જે ભ્રમણ છે ને એટલું બધું અસ્તવ્યસ્ત થઈ જાય તમે તાપમાન વધારો એટલે. અને બીજી વસ્તુ કે જેમ જેમ તાપમાન વધે એમ વાયુની દ્રાવ્યતા શું થાય? ઘટે. એટલે વાયુ જે અંદર દ્રાવ્ય થયેલો છે અત્યારે એમના હું આ ખુલ્લું રાખી દઉં બોટલ તો વાયુ અંદરથી બહાર આવે જ છે. એ કયા કારણસર આવે છે? તો કે ભાઈ અંદર દબાણ વધારે છે, બહાર દબાણ ઓછું હતું. એટલે એ કારણથી વાયુ ઊંચા દબાણથી નીચા દબાણ તરફ આવે છે. પણ બીજી વસ્તુ તાપમાન વધારું તો એટલે આપણે તાપમાન વધારવા માટે છોકરાઓ શું કરીશું ખબર છે? આ મારી પાસે એક અહીંયા ફ્લાસ્ક એટલે કે એક આપણી પાસે બીકર જેવું છે. એ બીકરમાં આપણે આ સોડા લઈ લઈશું, બરાબર. જે ફરીવાર આપણે બરાબર એને પ્રેશર આપીશું
અને એકદમ CO2 વાયુથી સાંદ્ર, આ ઓલરેડી ઘણો બધો CO2 વાયુમાં દ્રાવ્ય છે જ, હજી વધારે ફૂલ વધારે દ્રાવ્ય કરીશું અને પછી એને આપણે આમાં લઈશું, બરાબર. અને આ જે છે તો ખબર છે કે ભાઈ આ જે છે એ ઓરડાના દબાણે છે, અંદર CO2 નું દબાણ વધારે, બહાર દબાણ ઓછું, તો CO2 વાયુ અંદરથી બહાર આવશે કે નહીં આવે? મુંડી હલાવો, હા કે ના? યસ, આવશે. પણ એ જે અંદરથી બહાર આવે છે દબાણના તફાવતને લઈને આવે છે. પણ જોડે જોડે આપણે આને હોટ વોટર બાથ એટલે કે ગરમ પાણીનો આપણે એને બાથ આપીશું, બરાબર. બાથનું ગુજરાતી સ્નાન થાય, પણ સ્નાન શબ્દ કોઈ જગ્યાએ એવું છે નહીં, એટલે આપણે હોટ વોટર બાથ એવું જ બોલવું પડે. એટલે આપણે શું કરીશું, આ એક ડબ્બામાં, હા ઘરેથી પેલું કંઈક આઈસ્ક્રીમ શ્રીખંડનો કંઈક ડબ્બો આવ્યો છે આવો, બરાબર. શેનો છે? હા, કશાકનો ડબ્બો છે. તો એ ડબ્બામાં આપણે શું લઈશું? ગરમ પાણી, બરાબર. એ ગરમ પાણીમાં આપણો બીકર મૂકીશું એટલે દબાણના તફાવતને લઈને તો વાયુ બહાર આવશે, પણ હવે મેં એને ગરમ કર્યો તો તાપમાન વધે, એમ દબાણ અને તાપમાન બેની અસર ભેગી થશે એટલે ફટાફટ CO2 વાયુના જે પણ કણો છે બધા શું કરશે? વધારે ઝડપથી અણુઓ વધારે ઝડપથી બહાર આવવાના, બરાબર. આપણે પ્રેક્ટિકલ કરીને જોઈશું એનું. તો પહેલા આપણે આમાં ગરમ પાણી કાઢી લઈએ. ચલો, આ પાણીમાં છે ને ઘરેથી ગરમ પાણી કરીને લઈને જ છું. તમે જોશો તમને ધુમાડા નીકળતા દેખાશે બરાબરના આમાંથી. હા, જો આ પ્લાસ્ટિકનો ડબ્બો ઘરનો ચોકલેટનો છે. હા, ઓગળી ના જાય તો સારું છે, બરાબર. આ શું લઈ લીધું આપણે? હોટ વોટર. હવે એકદમ પ્રેશર વાળું જે લિક્વિડ છે પ્રવાહી, એને આપણે આમાં મૂકીશું. તો પહેલા થોડું પ્રેશર પાછું વધારી દઈએ. ચલો, બરાબર. તમે ગણશો મારી જોડે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. હા, ફાટું થઈ ગયું છે. હા, ત્યારે હવે જોજો પાછો ફરી. યસ, હવે ફટાફટ સોડા તૈયાર છે. હા, જલજીરા લીંબુ નાખો ભેગું. ચલો, તૈયાર. આમાં જલજીરા લીંબુ નાખીને તૈયાર રાખેલું છે, બરાબર છે. તો થઈ જાય આપણે આજે એક બનાવી હો બાકી લીંબુ સિકંજી. યસ, હવે જો છોકરાઓ, આમાં તમને CO2 વાયુ બહાર નીકળતો દેખાતો જશે. આમાં પરપોટા નીચેથી ઉપર આવે જ છે, બરાબર. હવે એને હું ગરમ પાણીમાં મૂકું છું આમાં. એટલે ગરમ પાણીમાં મૂકીશું ને એટલે એની સ્પીડ એકદમ વધી જવાની, પરપોટાની અંદરથી બહાર આવવાની સ્પીડ એકદમ વધી જવાની. તમને કેમેરામાં નજીક લાવીને બતાવું. હા, જો આ જે પરપોટા છે ને એ બહુ જ પહેલા કરતા વધારે સ્પીડમાં આવે છે, એકદમ ધમધમાટી. દેખાય છે તમને લોકોને? હા, જેટલું વધારે ગરમ પાણીમાં રાખીશ એટલું વધારે સ્પીડમાં આવશે. નીચે દજાભાઈ રેડી? તો આ આપણને શું દેખાય છે છોકરાઓ? કે દબાણનો તફાવત વત્તા તાપમાનનો તફાવત. આપણે એને હોટ વોટર બાથ એટલે કે એકદમ ગરમ પાણી એને આપણે છે બાથ. તો જેટલો ઝડપથી નોર્મલ CO2 જેટલો ઝડપથી બહાર આવતો એના કરતાં પણ વધારે ઝડપથી કાર્બન ડાયોક્સાઇડ બહાર આવતો હશે. તો આ આપણને શું સમજાવે છે? કે ભાઈ દબાણના વધારા સાથે વાયુની દ્રાવ્યતા વધે, પણ ઘટાડા સાથે ઘટે. પાછું તાપમાન તમે વધારો તો ઉલટાનો જે છે એના કરતાં પણ વધુ ઝડપથી વાયુ અદ્રાવ્ય થાય. રેડી? ક્લિયર બધાને? ઓકે છોકરા, ચલો. તો હેનરીનો નિયમ, બરાબર. હેનરી એક વૈજ્ઞાનિકનું નામ છે. એણે આખી આજે અત્યારે આપણને આ બધી વસ્તુ કેવું લાગે છે? બહુ યુઝ ટુ થઈ ગઈ છે. મતલબ કે જૂના જમાનામાં જ્યારે આટલું બધું વિજ્ઞાન આગળ નહોતું, આટલું બધું સાયન્સનું કંઈ ડેવલપમેન્ટ નહોતું ને, ત્યારે બધાને આ બધી વસ્તુ બહુ નવી લાગતી હતી, બરાબર. પણ અત્યારના જમાનામાં તો આપણે એટલી બધી વસ્તુ જૂના જમાનામાં આજથી 100 વર્ષ પહેલા કોઈ પણ જગ્યાએ કોઈ કોલ્ડ ડ્રિંક, થમ્સઅપ, લિક્વિડ, કોઈ બી ટાઈપના અલગ અલગ સોડા છે, એવા કોઈ કોલ્ડ ડ્રિંક ઠંડા પીણા મળતા જ નહોતા 100 વર્ષ પહેલા. પણ અત્યારે 100 વર્ષ પછી જોઈએ તો એટલા બધા ઠંડા પીણા મળવા માંડ્યા છે કે આપણને બધાને ખબર છે કે જે પણ ઠંડુ પીણું છે એમાં અંદર ધારો કે ઉદાહરણ તરીકે સાદી કોઈ પણ સોડા લઈ લઈએ તો એમાં પ્રવાહી તરીકે પાણી હોય, એની ઉપર થોડીક જગ્યા રાખે છે, એમાં કયો વાયુ દ્રાવ્ય થાય છે. તો અત્યારના જમાનામાં છોકરાઓ આપણે બધા એટલા હોશિયાર થઈ ગયા છે બધા છોકરાઓ કે એને એ પણ ખબર હોય છે. હું આ થિયરી તમને ભણાવું એના પછી જ ખબર પડે એવું નહીં, તમને ખબર જ હોય છે કે એમાં CO2 વાયુ હોય, ઊંચા દબાણે હોય, રાઈટ. ઘણી બધી વસ્તુ આપણને ખબર પડવા માંડી છે. પણ જૂના જમાનામાં એ વખતે આજથી 50, 100, 150 વર્ષ પહેલા જ્યારે પણ આનું આખું રિસર્ચ થયું હશે ત્યારે હેનરીએ ફર્સ્ટ ટાઈમ પહેલી વાર આવું કંઈક વાક્ય આપ્યું હતું. અચળ તાપમાને પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા દ્રાવણની સપાટી પર રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. સ્ટેપ બાય સમજીએ છોકરાઓ. આપણે જે હમણાં એક એક્સપેરિમેન્ટ કરીને તમને બતાવ્યો, તો એક્સપેરિમેન્ટમાં તમે જોશો ને તો પહેલું વાક્ય, પહેલો શબ્દ છે અહીંયા અચળ તાપમાને.
તો તમને ખબર છે કે તાપમાનની અસર સમજાવું છું. તો આપણે છોકરાઓ હમણાં જે એક્સપેરિમેન્ટ કરીને જોયો ને એમાં જોજો, પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા દ્રાવણની સપાટી ઉપર રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. મતલબ કે આ જે પણ પ્રવાહી છે એની ઉપર જે કોઈ વાયુ છે એનું તમે જે પ્રકારનું દબાણ આપો એટલો એ વાયુ પ્રવાહીમાં દ્રાવ્ય થાય. તો આપણે એક્સપેરિમેન્ટ કરીને જોયું કે ને છોકરાઓ, કે આપણે જેમ જેમ દબાણ વધારતા જતા હતા એમ એ CO2 વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા શું થતી હતી? વધતી હતી. હા કે ના? વધતી હતી. હવે છોકરાઓ શબ્દ છે અચળ તાપમાને ભાઈ. તો અચળ તાપમાન એટલે શું પાછું? આ તો અચળ તાપમાન એટલે તમને બધાને ખબર છે કે ભાઈ દ્રવ્યતા પર તાપમાનની અસર છે કે નહીં? છે. તમે આ વાયુને મતલબ નીચેથી આ જે પણ આખું પ્રવાહી છે તમે એને ગરમ કરો, કોઈ પણ રીતે તમે એને હીટિંગ આપો, એટલે કે ઉર્જા, ગરમી જે પણ તમે આપો, તો આ જે પણ વાયુના કણો છે એની આંદોલન ગતિ, ભ્રમણ ગતિ અને રેખીય ગતિ ત્રણેય ગતિ વધી જાય, એટલે કે ગતિ ઉર્જામાં વધારો થાય. પાછું તાપમાન વધશે એટલે આપણને ખબર છે કે વાયુઓનું શું થાય? વિસ્તરણ થાય. એટલે કે એ વાયુ જે પ્રવાહીમાં દ્રાવ્ય છે એ અદ્રાવ્ય થાય અને બધો ઉપરની બાજુ જવાનું શરૂઆત કરશે, કે દ્રાવ્યતા ઘટે. તો આપણે તાપમાન બદલવાનું નહીં, અચળ તાપમાન ફિક્સ રાખી દરેક વખતે થોડુંક દબાણ વધારતા જાઓ. તમને લોકોને આપણે એક્સપેરિમેન્ટ કરીને બતાવ્યો, તમને યાદ છે ને? આપણે 1 વાર, 2 વાર, 3, 4, 8, 10, 12 વાર સુધી કર્યું, પછી એકદમ બહુ મોટો અવાજ આવ્યો હતો. યસ, મોટો અવાજ આવ્યો હતો ભાઈ. કેમ? તો કે હવે એક બોટલની કેપેસિટી પૂરી થઈ ગઈ, એનાથી વધારે તમે હવે જો CO2 ના કદાચ એકાદ બે છૂસ્કા વધારે મારો તો કદાચ બોટલ ફાટી જવાની, એટલે એક પ્રકારનો અકસ્માત, એક્સિડન્ટ થવાના પણ ચાન્સીસ છે. હા, અત્યારે આ મશીન બહુ નાનું છે એટલે એટલું બધું આપણને પ્રોબ્લેમ ના આવે, પણ કંપનીમાં બહુ મોટા લેવલ પર આ બધી વસ્તુ ચાલતી હોય અને અમુક લિમિટથી દબાણ વધી જાય અને રિએક્ટર એટલે કે જેમાં અંદરથી પ્રક્રિયા થતી હોય એ બ્લાસ્ટ થઈ જાય તો એટલે બહુ તકલીફવાળી વસ્તુ છે. બરાબર? હવે જોજો, આ વાક્ય તો તમને ખબર પડશે. હવે અત્યારે પહેલા તમને સમજાવું છું, પછી આ મોસ્ટ આઈએમપી પહેલા તો ટીક કરી રાખો. 4 માર્ક્સમાં મોસ્ટ આઈએમપી થિયરી છે. હા, તમને જે પણ મટીરિયલ આપેલું છે મટીરિયલમાં, ટેક્સ્ટ બુકમાં, બરાબર, જે બી જગ્યાએ 4 માર્ક્સમાં મોસ્ટ આઈએમપી. એટલે તમને અહીંયા ને અહીંયા હમણાં આને આ લેક્ચરમાં થિયરી મોડે થઈ જવાની તમને જોજો, આપણી ગેરંટી. એકદમ ઇઝી છે. છોકરા બધાને બહુ જ હાર્ડ લાગે છે, પણ એક સ્ટાઇલ છે, સ્ટાઇલથી તરત તમને યાદ રહી જશે. આપણી યાદ રાખવાની એક સ્ટાઇલ, બુદ્ધિ, બે વસ્તુ ભેગું કરીશું એટલે થઈ જશે. જુઓ, હવે અહીંયા યાદ રાખવામાં શું છે તો કે પ્રવાહીમાં મેઇન શબ્દ પકડવાના છે. વાયુની જે દ્રાવ્યતા છે, બરાબર, એ શેની? તો કે વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં. 3 શબ્દ પકડો: વાયુની દ્રાવ્યતા, બીજો શબ્દ વાયુનું આંશિક દબાણના સમપ્રમાણ. કોણ? વાયુની દ્રાવ્યતા, મતલબ કે જે દ્રાવ્ય થવાનું જે દ્રવ્યતા શેના સમપ્રમાણમાં છે? તો કે એના દબાણના. જેટલો વાયુ દ્રાવ્ય થાય, કેટલો દ્રાવ્ય થાય? તો કે જેટલું દબાણ વધે એટલો વધુ દ્રાવ્ય થાય, જેટલું દબાણ વધે એટલો વધુ દ્રાવ્ય થાય. તો વાયુની દ્રાવ્યતા એના આંશિક દબાણના સમપ્રમાણમાં છે. પછી બીજા બધા વધારાના જે શબ્દો છે ને ઓટોમેટિક ડેકોરેશન ટાઈપના, એમનામાં આપણે એડ થઈ જશે, બહુ અઘરું નહીં લાગે. મેઇન વાક્ય શબ્દ પકડો: વાયુની દ્રાવ્યતા એના આંશિક દબાણના સમપ્રમાણમાં છે. તો એ વખતે હેનરી એકલો નહીં, દુનિયામાં બીજા બી ઘણા બધા વૈજ્ઞાનિકો આવું નવું કંઈક અલગ અલગ પ્રયોગો કરતા હશે. તો ડાલ્ટન નામનો વૈજ્ઞાનિક છે તે સમયે સ્વતંત્ર રીતે, મતલબ કે બે ભેગો પ્રેક્ટિકલ નતા કરતા, બે અલગ અલગ દેશમાં અલગ અલગ જગ્યાએ હશે, અલગ અલગ સમયે એણે કંઈક આવો પોતે પ્રેક્ટિકલ કર્યો, ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે. તો ડાલ્ટને શું કીધું હતું? પ્રવાહી દ્રાવણમાં વાયુની દ્રાવ્યતા વાયુના આંશિક દબાણનો અવયવ છે. થોડુંક શબ્દમાં ફેરફાર છે, સહેજ જોજો ખાલી. અહીંયા છે પ્રવાહી દ્રાવણમાં, આ શબ્દ જો ફરી એનો જ શબ્દ વાયુની દ્રાવ્યતા, તો કે આ વાયુની દ્રાવ્યતા, વાયુનું આંશિક દબાણ, તો કે વાયુના આંશિક દબાણ. હવે અહીંયા શબ્દ હતો સમપ્રમાણમાં, અહીંયા શબ્દ ખાલી એને નવો મૂક્યો છે અવયવ. અવયવનો મતલબ પણ છોકરાઓ એવો જ થાય. અવયવ એટલે કે એની સાપેક્ષે એ બદલાય તો આ બદલાય. મતલબ ઉદાહરણ તરીકે આપણે સાદી ભાષામાં વાત કરીએ તો કોઈક છોકરો ધારો કે 3-4 વર્ષનો છે, બરાબર, પછી 3 વર્ષ પછી 4 વર્ષનો થયો, 5 વર્ષનો થયો, 6 વર્ષનો, 7 વર્ષનો, 8 વર્ષનો થયો. હું જે બોલ્યો ને કે 5 વર્ષ, 6 વર્ષ, 7 વર્ષ, એની સાથે સાથે મારો હાથ જોજો, હું આમ કરતો ગયો. કેમ ભાઈ? તો કે આપણને ખબર છે કે જેમ જેમ ઉંમર વધતી જાય એમ ધીરે ધીરે હાઇટ શું થાય? વધતી જવાની છે. તો બધાને ખબર પડે, સીધી વસ્તુ છે ને. મારે તમને કેવું ના પડ્યું કે હું આજે હાથ આમ કરું છું ને હાઇટ માટે કરું છું, તમને બી ખબર પડી ગઈ કે આમ કરું એટલે એક છોકરો નાનો તો 3-4 વર્ષનો છે, પછી ધીરે ધીરે 5 વર્ષનો થયો, 6, 7, 8, 9, 10, 15, 17, 18, 20 વર્ષનો છોકરો થઈ ગયો.
તો એનો મતલબ કે ઉંમરની સાથે સાથે હાઇટ વધે. આપણે જનરલ વાક્ય બોલીએ છીએ, બરાબર. પછી કોઈક અપવાદ અલગ વસ્તુ છે. તો એમ અવયવ એટલે કે એક વસ્તુ વધે તો પેલો એના પર આધારિત, ઇંગ્લિશમાં કે એના પર ડિપેન્ડન્ટ છે, મતલબ કે એના પર આધારિત છે. આ વધે તો આ વધે, દબાણ વધે એટલે ઓટોમેટિક દ્રાવ્યતા એનો અવયવ છે, એટલે કે આ વધશે તો દ્રાવ્યતા પણ અંદર પ્રવાહીમાં વધવાની. તો આ જે બે વાક્ય છે થિયરીના સ્ટાર્ટિંગના, તો બેમાં 3 જ શબ્દો છે. કયા 3 શબ્દો? પહેલો વાયુની દ્રાવ્યતા, બીજો શબ્દ વાયુનો આંશિક દબાણ, અને ત્રીજો શબ્દ અહીંયા સમપ્રમાણ છે, અને અહીંયા શબ્દ શું છે? અવયવ. આટલું ખબર પડે? આપણે એક્સપેરિમેન્ટ જોયો તો એના પર તમને તરત ખબર પડે. એક્સપેરિમેન્ટ અને આ પિક્ચર, એના પરથી તમને ખબર પડી જવાની. થોડુંક આગળ જવા દઈએ. જો દ્રાવણમાંના વાયુના મોલ અંશનો ઉપયોગ માપન તરીકે કરીએ, સાચી વાત છે, તમે દ્રાવ્યતા વધે ઘટે વધે ઘટે એવું બોલીએ, પણ એક્ઝેક્ટ કોઈ એકમ તો હોવો જોઈએ ને. ઉદાહરણ તરીકે કોઈ એમ કે બે 3-4 વર્ષનો છોકરો છે અને બીજો એક 17 વર્ષનો છોકરો છે, બેમાંથી હાઇટ કોની વધારે હશે? 17 વાળી. પણ વધારે એટલે કેટલી? કોઈક એકમમાં તો માપવી પડે કે ના પડે? હાઇટ કોઈ એકમમાં મપાતું હશે. દરેક વસ્તુ કશાક ના કશાક એકમમાં મપાતું હોય. ખાલી પ્રેમ જ વસ્તુ એવી છે કે એને કોઈ એકમ નથી. લવ ઇઝ ઓનલી ફિલિંગ. એ તમે કોઈ સાંભળ્યું હશે ને? હા, કોઈ જગ્યાએ તમે સાંભળ્યું? ઘણા બધા પિક્ચરોમાં તમે જોજો કે પેલી એક્ટ્રેસ હોય ને, જે પેલા એક્ટરને પૂછતી હોય કે તું મુझसे કિતના પ્યાર કરતે હો, તો પેલો કે બહોત સારા. કે એનો એકમ તો કોઈ છે નહીં, કે એવું તો કહેવાય નહીં આટલા કિલો જૂલ પ્રતિ મોલ. હવે એવું તો કહેવાય કઈ? ખબર પડી કે ના પડી? કોઈ હીરો એવું કે, હા, કોઈ મારા જેવું કેમેસ્ટ્રી વાળો હોય તો એવું કે આટલા કિલો જૂલ પ્રતિ મોલ એમ કરીને. સામેવાળાને સમજણ પડે તો ઠીક છે, બરાબર. તો કહેવાનો મતલબ કે ભાઈ દ્રાવ્યતા દ્રાવ્યતા દ્રાવ્યતા, પણ વાયુની આપણે એમ કહીએ કે આ વાયુ છે એના બદલે આ વાયુ, તો કે આ વાયુ વધારે દ્રાવ્ય થશે, પણ કેટલો? આપણે સાયન્સના વિદ્યાર્થી છીએ, આપણે એકમ પણ પરફેક્ટ જોશે ને કે ભાઈ 1 બારને બદલે હું 2 બાર દબાણ કરીશ તો કે દ્રાવ્યતા વધશે, પણ કેટલી થશે? તો કે એ વધશે વધશે, તમે ચિંતા, પણ કેટલી? ખબર પડી કે ના પડે? એમ આપણે કોઈ ફિક્સ. તો શું કહે છે કે ભાઈ દ્રાવણના વાયુનો એક શબ્દ લખ્યો અહીંયા, મોલ અંશનો ઉપયોગ માપન તરીકે કરીએ, એટલે દ્રાવ્યતાને હવે મોલ અંશ એકમમાં માપવાનું. તમને લોકોને ખબર હોય તો સાંદ્રતાના ઘણા બધા એકમો છે ને. મોલારિટી સાંદ્રતાનો એકમ, મોલાલિટી છે, બરાબર. પછી પેલા WW જે પર્સન્ટેજ, ટકાવારી, દરથી ટકાવારી, કદથી ટકાવારી. એમ મોલ અંશ પણ એક સાંદ્રતાનો એકમ છે કે ભાઈ શરૂઆતમાં આટલો હતો, હવે જેમ જેમ દબાણ વધારતા જાઓ એમ એ જે પણ વાયુ છે એની પ્રવાહીમાં દ્રાવ્યતા કહેતા મોલ અંશ વધતા જાય. સમજણ પડે કે ના પડે? તો હવે એનું જ વાક્ય જોજો. વાયુના, આપણે શબ્દ બોલતા હતા વાયુની દ્રાવ્યતા, હવે શું બોલવાનું છે? વાયુના, બોલો તો, વાયુના મોલ અંશ. પછી શું શબ્દ છે? વાયુના આંશિક દબાણને શું હોય છે? સમપ્રમાણમાં. ફરીથી 3 શબ્દો હતા. પહેલા આગળ શબ્દ હતો વાયુની દ્રાવ્યતા, વચલો શબ્દ શું હતો? દબાણ હતો. પહેલો દ્રાવ્યતા, પછી દબાણ અને સમપ્રમાણ. બોલશો મારી સાથે સાથે? ચલો, પહેલો શબ્દ દ્રાવ્યતા, બીજો દબાણ અને ત્રીજો સમપ્રમાણ. એટલે કે વાયુની દ્રાવ્યતા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. હવે વાયુની દ્રાવ્યતાને બદલે વાયુના દ્રાવ્યતા શબ્દ નહીં, શબ્દ નવો શું આવી ગયો હવે અહીંયા? મોલ અંશ. તો કે વાયુના મોલ અંશ વાયુના આંશિક દબાણને કે દબાણના જે પણ હોય ને નાનું ની તમારે ગોઠવી દેવાનું, બરાબર. પણ શબ્દ પકડો, દબાણને સમપ્રમાણ હોય છે. તો આ થિયરીના જે મેઇન 3 વાક્ય છે એ 3 વાક્ય આપણે સ્ટેપ બાય સ્ટેપ આ રીતે યાદ રાખી લીધા. પહેલું વાક્ય જે હતું એ શું હતું? યાદ કરો. વાયુની દ્રાવ્યતા વાયુના આંશિક દબાણ કે દબાણ લખો તો પણ ચાલશે, દબાણને સમપ્રમાણમાં હોય છે. પછી ડાલ્ટન આવ્યો, ડાલ્ટને સેમ એનું વાક્ય લખ્યું વાયુની દ્રાવ્યતા. પછી વચલો શબ્દ શું? આંશિક દબાણ, એટલે કે વાયુના આંશિક દબાણને હવે સમપ્રમાણને હવે નવો શબ્દ શું મૂક્યો તેણે? એનો અવયવ હોય છે. 2 વાક્ય થઈ ગયા. ત્રીજું વાક્ય શું હતું કે ભાઈ હવે દ્રાવ્યતા દ્રાવ્યતા ને ભાઈ કંઈક નામ પાડો. નાનો છોકરો હોય, હજુ જન્મ્યો હોય, નામ બામ ના પાડેલું હોય તો ભૈલું, મારો પિન્ટુ, મારો લાલો 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 લાલો. લગભગ આપણે હિન્દુ ધર્મમાં કૃષ્ણ ભગવાનને નાના હતા ત્યારે લાલો એટલે કે લાલજી એવું કહેતા હોય. જનરલી ઘણા બધા લોકો નાના છોકરાને મારો લાલો અને પિન્ટુ ને મારો ચિંટુડિયો, મારો બકુડિયો, ડીકુડિયો, બરાબર, એ બધા કંઈક નાના નાના. કોઈ હોય તો ભાઈ કાર્યોન, ફારિયોન, ખબર પડી ભૂરિયોન, એવા કંઈક અલગ અલગ નામ પાડ્યા. હવે ભૂરિયાન, પણ ભાઈ હવે કેટલા ટાઈમ સુધી એને ભૂરિયો કહેશો? કેટલા ટાઈમ સુધી એને જાડીઓ કહેશો? એ જાડી, ખબર પડી? એવા બધા નામ ક્યાં સુધી ચલાવશો? કંઈક નામ તો પાડો. તો આપણે કંઈક નામ પાડ્યું મોલ અંશ. તો હવે બોલવાનું
પહેલું જે દ્રાવ્યતા શબ્દ હતો તેના બદલે શું થઈ ગયું? વાયુના મોલ અંશ. પછી બાકીનું બે એનું એ જ. કયું? વાયુના આંશિક દબાણને સમપ્રમાણમાં હોય છે. આ જનરલ બધી વાતો ચાલી, પણ આ બધી વાતો પરથી હવે ફાઇનલ હેનરીના નિયમનું સામાન્ય સ્વરૂપ, હેનરીએ ફાઇનલ સ્વરૂપ શું આપ્યું? તો એ લખ્યું છે બાષ્પકલામાં વાયુનું આંશિક દબાણ વાયુના મોલ અંશને સમપ્રમાણમાં હોય છે. તો આ વાક્યમાં અને આ વાક્યમાં તમે ફેરફાર જો શું છે? અહીં જો બધા ફટાફટ, પછી બધું અંડરલાઈન કરવાનો ટાઈમ આપીશ. અહીંયા શું છે? શબ્દ મોલ અંશ અને પછી શબ્દ છે વાયુનો આંશિક દબાણ. હવે અહીંયા શું કરવાનું? આંશિક દબાણ પહેલા લઈ લીધું અને મોલ અંશ શબ્દ પછી મૂક્યો. તો વાયુનું આંશિક દબાણ વાયુના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. અહીં લખ્યું મોલ અંશ દબાણને સમપ્રમાણમાં છે, અહીં દબાણ મોલ અંશના સમપ્રમાણમાં. એટલે જે લખો એ ખબર પડે કે ના પડે, બધું અરખું થાય ને. તો એના પરથી જો પી ચલે છે એક્સ, બરાબર. એટલે આ વાક્ય પરથી કે વાયુના આંશિક વાયુનું આંશિક દબાણ એના વાયુના મોલ અંશને સમપ્રમાણમાં હોય છે. સપ્રમાણતા જે છે, બરાબર, આ એક કાઢી નાખવું હોય તો ત્યાં આપણે અચળાંક કયો મૂક્યો? કે એચ. કે એટલે અચળાંક છે અને એચ એટલે હેનરી, એટલે કે એચ એટલે હેનરીનો અચળાંક છે. જે આપણને રકમમાં કાયમ કે એચ નું મૂલ્ય આપેલું હોય, પી કાં તો એક્સ, બેમાંથી એક વસ્તુ આપણે શોધવાની હોય. આવડે કે ના આવડી જાય? તો ટોટલ વાક્યો થયા 4. પહેલા 3 તમને યાદ રખાયા અને ચોથું વાક્ય છે એ ત્રીજા વાક્ય જેવું જેવું છે, ખાલી આમ આ બેને શું કરી નાખવાના? બદલી નાખવાના. આવડી ગયું ના આવડી ગયું? જક્કાસ જક્કાસ. ચાલો अभी थोड़ा याद तो बहुत कर लिया भाई, अभी थोड़ा पढ़ेंगे ना. मतलब कि भाई ये लोग एक ग्राफ દોર્યો, P ચલે છે x, એટલે અહીંયા તમે જોશો તો આ yx કહેવાય. તો yx ઉપર આંશિક દબાણ લીધેલું છે. કદાચ તમને ના દેખાય તો હું કશું કરી શકું એમ નથી, બરાબર. સમજી લેવાનું. લ્યા દર વખતે ઝૂમ કરીને દેખાડો, ઝૂમ કરીને દેખાડો. રેડી? તો અહીંયા તમને હમણાં ઝૂમ કરીને બતાવી દઉં છું. આંશિક દબાણ લીધું છે અને આ બાજુ અહીંયા શું લીધા છે? મોલ અંશ લીધેલા છે. જો પાછળ જતું રહ્યું, હા દેખાશે. ચાલો, આ આંશિક દબાણ અને મોલ અંશ પી ચલે છે એક્સ, એટલે સપ્રમાણમાં છે. રેડી? તો હવે વર્ણન જુઓ તો, જો વાયુના આંશિક દબાણ વિરુદ્ધ વાયુના મોલ અંશનો આલેખ દોરીએ તો આલેખ કેવો? સીધી રેખામાં આવે છે અને આલેખના ઢાળનું મૂલ્ય KH આવે છે. એટલે કે આ જે આલેખ છે એનો ઢાળ તો તમને ખબર પડશે ને. હા, આ ઢાળ કહેવાય. તો ઢાળનું મૂલ્ય કેટલું? KH. ક્યાંથી આવ્યું સમજાવું તમને. જો છોકરાઓ, આ જે સૂત્ર છે P = KH × X, બરાબર. મારી એની જે જગ્યા હતી હું સાઈડ પર લખું છું, પણ તમારે ત્યાં લખી દેવાનું. પછી ધારો કે આ જે સૂત્ર છે P = KH × X, તો એને આપણે સીધી રેખાનું જે સમીકરણ છે એની સાથે સરખાઈએ તો y = mx + c. કદાચ આ કલર ના દેખાય તો બીજો ફરીથી આ લઈ લઉં. y = mx + c. એટલે કે y અક્ષ ઉપર દબાણ લેવાનું, x અક્ષ ઉપર મોલ અંશ, આ બેની જોડી, આ બેની જોડી. અને m એટલે છોકરા બધાને ખબર છે, m એટલે શું થાય? ઢાળ. એટલે ઢાળનું મૂલ્ય કેટલું આવશે? KH જેટલું. અને c એટલે કે અહીંયા ઉપર ખાલી 0. એટલે c એટલે શું છોકરાઓ? આંતરછેદ. એટલે કે c કશું છેદ નહીં. જોઈએ આપણે, જો અહીંયા આ ડાયરેક્ટ સીધે સીધો ગ્રાફ અહીંયા સુધી અડી જાય છે, એટલે કોઈ આંતરછેદ આવતો નથી. મતલબ કે c નું મૂલ્ય 0 છે. એટલે ગ્રાફ અહીંયાથી શરૂ કરવાનો. y અક્ષ પર આંશિક દબાણ, x અક્ષ પર મોલ અંશ, બરાબર. હવે કોકને એવો પ્રશ્ન થાય કે અહીંયા આપણે બધું લખેલું છે HCl નું આંશિક દબાણ, HCl ના તેના સાયક્લોહેક્ઝેનમાંના દ્રાવણના મોલ અંશ. આવું એક્ઝેક્ટ યાદ આવે તો ઠીક છે, બાકી ખાલી સાદું લખી દેવાનું કે ભાઈ અહીંયા આંશિક દબાણ, અહીંયા મોલ અંશ, સીધી રેખા, એની પર ટક 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 દાવા ટપકા, અને આવું બતાવી અને ઢાળનું મૂલ્ય, બરાબર. રેડી? ચાલો, નીચે વાક્ય છે, જેમ KH નું મૂલ્ય વધારે તેમ વાયુમય દ્રાવ્યની દ્રાવ્યતા ઘટે છે. જબરજસ્ત વાક્ય, ભલભલાને ખબર નથી પડતી. આના બેઝ બધા ક્વેશ્ચન બધા અલગ અલગ એક્ઝામમાં
પૂછાય જ છે. તમને સમજાવું છું હમણાં. જોજો વાક્ય શું છે, જેમ KH નું મૂલ્ય વધારે તેમ વાયુમય દ્રાવ્યની દ્રાવ્યતા ઘટે. એ પહેલા તમે પહેલા આ મેં જે લખ્યું તમે લખ્યું કે નહીં લખ્યું કે બાકી છે? એ લખી દો પહેલા. આ જે પણ સૂત્ર છે એની બાજુ પેન્સિલથી નીચે y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c, એટલે ખબર પડે કે સીધી રેખાના સમીકરણ સાથે આપણે એને શું કર્યું, મેચ કર્યું. મતલબ કે ભાઈ કોઈ પણ સમીકરણ જો આ સ્વરૂપે હોય ને, y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c ના સ્વરૂપે આવે તો જો ગ્રાફ દોરો તો ગ્રાફ હંમેશા કેવો આવે છોકરાઓ? સીધી રેખામાં. આવું તો મેથ્સ વાળાને ખબર પડે ને. યસ, પછી બાયોલોજી વાળા બી આ પાડ દેવાની. એટલે આ પાડવાની, બાજુવાળા મેથ્સ વાળા હોય એની પર ભરોસો તો રાખવાનો ને, એ કે છે બરોબર જ કહેતો હોય. ચાલો, હવે આ વાક્યનો મતલબ જેમ KH નું મૂલ્ય વધારે તેમ વાયુમય દ્રાવ્યની દ્રાવ્યતા ઘટે. તો એ વાક્ય સમજવા માટે હું જે લખાવું એ તમારે પછી આ વાક્યની બાજુમાં કોઈક જગ્યાએ લખી નાખવાનું છે. બરાબર? જો આપણી પાસે આવું સમીકરણ છે છોકરાઓ. P is equal to KH into X. બરાબર? X એટલે આપણો મોલ અંશ દ્રાવ્યતા. X ને સૂત્રનો કરતા બનાવું તો દ્રાવ્યતા X બરાબર શું થાય? P ના છેદમાં KH. એટલે એવું કહેવાય કે X છે એ KH સાથે સમપ્રમાણમાં છે? ના, એના કેવા પ્રમાણમાં આવે? વ્યસ્ત પ્રમાણમાં. એટલે કે છોકરાઓ જો KH નું મૂલ્ય વધે તો X નું મૂલ્ય શું થાય? ઘટે. એટલે કે જો KH વધે તો દ્રાવ્યતા X શું થાય? ઘટે. બરાબર? તો એ વાક્યની બાજુ માટે નાનું થોડુંક નાના અક્ષરે આટલી વસ્તુ લખવાની છે. આ વાક્ય નીચે જે મેં લખાયું એ તો લખેલું જ છે, ખાલી આટલા 3 સ્ટેપ એના પરથી ખબર પડશે કે આ વ્યસ્ત પ્રમાણમાં છે X અને KH. ચાલો, જેમ KH નું મૂલ્ય વધારે તેમ વાયુમય દ્રાવ્યની દ્રાવ્યતા શું થાય? અહીંયા દ્રવ્યતા છે, સહેજ શબ્દ એડ કરી દેજો. દ્રાવ્યતા ઘટે છે. રેડી? અહીંયા સુધી બધાને ક્લિયર? કોઈ ડાઉટ? ના. ચલો, હવે આ એક ટેબલ માત્ર તમારી માહિતી માટે છે. થોડુંક તમને ઝૂમ કરીને બતાવવું પડશે મારે. બધા મૂલ્યની જરૂર નથી, અમુક અમુક મૂલ્ય આપણે જોઈએ. ઉદાહરણ તરીકે નાઇટ્રોજનના મૂલ્ય જોઈએ. નાઇટ્રોજનનું 293 કેલ્વિન તાપમાન છે. બરાબર? ત્યાં KH નું મૂલ્ય 76.48 76.48, પણ તાપમાન 293 ને બદલે 303, થોડુંક આપણે વધાર્યું 10 ડિગ્રી જેટલું, એટલે તરત KH નું મૂલ્ય શું થયું? વધ્યું. સેમ ઓક્સિજનમાં જો 293 ને બદલે 303 કરો તો KH નું મૂલ્ય શું થાય છે? વધે છે. હા કે ના? ખબર પડે? તો આના પરથી એવું કહેવાય છોકરાઓ કે તાપમાન વધે તો KH વધે. તાપમાન વધે, KH વધે, દ્રાવ્યતા ઘટે. સમજાય કે ના સમજાય? તો અહીંયા નીચે વાક્ય લખેલું છે, જોઈએ આપણે. હાર્યું, તાપમાનના વધારા સાથે KH નું મૂલ્ય વધે છે, જે આપણને દેખાય છે. એટલે કે દ્રાવ્યતા ઘટે છે. ડાયરેક્ટ લખ્યું, વચ્ચેનું એક સ્ટેપ રહી ગયું છે તો આપણે લખી દઈએ વચ્ચેનું એક સ્ટેપ. બરાબર? જોજો. હા, તાપમાન વધે. બરાબર ને? આવું એરો મૂકીશ તો ખબર પડશે ને તમને. આ શોર્ટમાં લખી ટેકનિક છે. તાપમાન વધે તો KH વધે, અને KH વધે તો આ MCQ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, દ્રાવ્યતા શું થાય? ઘટે. એટલે આવું વાક્ય લખી રાખજો, આખું 2 લાઈનનું કમ્બાઈન આવી ગયું. તાપમાન વધે તો KH વધે, અને KH વધે તો દ્રાવ્યતા ઘટે. ઓકે, હવે મને એક્ઝેક્ટ વર્ષ યાદ હતી, લાસ્ટ યર કે આગલા વર્ષે નીટ અને જી બેમાંથી કદી એક્ઝામમાં સેમ આ ટાઈપનો ક્વેશ્ચન આવ્યો તો આ જ ક્વેશ્ચન ને આના જેવો
લગભગ ઘણા બધા વર્ષોથી સેમ આ ટાઈપથી ક્વેશ્ચન કરાવું છું. સમજો આપણને એવું આપેલું હશે, પહેલાં સમજવાનું છે પછી. વાયુ છે આપણી પાસે A, B અને C, બરાબર, અને એમના KH ના મૂલ્યો છે. ભાઈ થોડુંક આપણે છૂટું લખીએ. હા, ભાઈ વાયુ જે A છે એનું આપણે જસ્ટ ખાલી એમને બનાવી દઉં છું 88.80. વાયુ B છે એ 76 76.34 છે અને વાયુ C છે એ 55 55.75 આવા એના મૂલ્યો છે. બરાબર. વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતાનો ક્રમ જણાવો. ભલભલા ચક્કર ખાઈએ છે આમાં કે વાયુ અને KH ના જે મૂલ્યો આપેલા હોય ને તો આ ખબર નથી કે ભાઈ KH નું મૂલ્ય વધે તો દ્રાવ્યતા ઘટે. કેમ? તો કે આપણી ચોપડીમાં આ સમીકરણ એટલે કે આ સૂત્ર કોઈ જગ્યાએ આપેલું જ નથી આ પ્રકારનું. પેલું આવ્યું છે P = KH × X, પણ આવું છોકરાઓને બનાવતા ના આવડે કે દ્રાવ્યતા અને KH એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો સૌથી ઓછો KH કોનો છે? આનો. એટલે દ્રાવ્યતાનો ક્રમ જુઓ ને તો આ પ્રકારનો આવશે. શું આવશે? C સૌથી વધુ, પછી B અને સૌથી ઓછો દ્રાવ્ય કોણ થતો હશે? A. રેડી? એટલે આ પેમ્પલેટમાં, ટેક્સ્ટબુકમાં કે નોટબુકમાં કોઈ પણ જગ્યાએ આ સેજ નાની આટલી આ એક વાક્ય લખ્યું, પછી આ ક્વેશ્ચન લખવાની જગ્યા ક્યાંક સેટ કરી લખી નાખો. પાછા છેલ્લા પેજે ગમે ત્યાં ક્યાંક કોરું હોય. ચાલો ડન. હવે જોજો, તાપમાન વધતા KH નું મૂલ્ય વધે છે એટલે કે વાયુમય દ્રાવ્યની દ્રાવ્યતા ઘટે છે. આથી જળચર સજીવો ગરમ પાણી કરતા ઠંડા પાણીમાં વધુ સગવડપૂર્વક રહે છે. આથી જળચર સજીવો ગરમ પાણી કરતા ઠંડા પાણીમાં વધુ સગવડપૂર્વક રહે છે. મતલબ કે જેટલું પાણી ઠંડુ હોય એટલી વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા શું થાય? વધે. બરાબર ને? એટલે જળચર પ્રાણીઓને પણ જીવવા માટે ઓક્સિજન થોડો ઘણો તો પણ જોઈએ કે ના જોઈએ? તો ઠંડા પાણીમાં એ લોકોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે. પણ જેમ જેમ તાપમાન વધે એમ અંદર વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા શું થાય? ઘટે. એટલે વાયુ બધો બહાર આવતો રહે. ઓકે. હવે જે ટોપિક છે ને એ એક્ઝામ માટે કશું જ કામ નથી. જસ્ટ ચીલ, એટલે કે ખાલી નોલેજ માટે છે, આપણે સમજવા માટે. બરાબર? નોલેજ તો તમારી પાસે ઢગલાબંધ છે જ, આ થોડું નોલેજ વધારે. જો તો આ ટોપિક જે છે હેનરીના નિયમના અનુપ્રયોગો. અનુપ્રયોગ એટલે કે ઉપયોગો ડે ટુ ડે લાઈફમાં એપ્લિકેશન કઈ કઈ જગ્યા પર એ વપરાય છે. તો ભાઈ પહેલું, ઠંડા પીણામાં, હળવા ઠંડા પીણા અને સોડા વોટરમાં CO2 ની સાંદ્રતા વધારવા માટે બોટલને ઊંચા દબાણ હેઠળ બંધ કરવામાં આવે છે. તમને લોકોને હમણાં જ આપણે આનો એક પ્રયોગ કરીને બતાવ્યો કે ના બતાવ્યો? યસ. ચાલ, પછી મરજીવા દરિયામાં ડૂબકી મારતી વખતે એટલે કે સ્કુબા ડાઇવિંગ. તમે લોકો જોયું છે સ્કુબા ડાઇવિંગ? હા, ડિસ્કવરી પર ઘણી બધી વાર બતાવે છે. પેલું મોઢામાં ઓક્સિજન સિલિન્ડર હોય, બરાબર ને? હા, પાછળ પેલું આમ પાણીમાં આમ તરતા હોય છે, એ રીતનું જોયેલું છે ને? હા, તો હવે એનું આખું વર્ણન છે. શોર્ટમાં પહેલાં તમને સમજાવી દઉં તો વધારે ખબર પડશે. હવે જોજો છોકરાઓ, આટલી ખબર પડે કે જેમ જેમ દબાણ વધે એમ જે પણ વાયુ છે એની પ્રવાહીમાં દ્રાવ્યતા શું થાય? વધે. એટલે તો છોકરાઓ આપણને સવારે અર્લી મોર્નિંગ આપણને જોગિંગ, વોકિંગ, દોડવાનું, કૂદવાનું, કસરત કરવાનું કહે છે કે તમે સવારમાં એમ પણ હવા ચોખ્ખી હોય, તમે દોડો, આમ તેમ કરો, તમારું જે હાર્ટ, આપણું જે હૃદય છે એનું ઠક 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 આમ પમ્પિંગ, બરાબર, મોટરની જેમ એકદમ ફાસ્ટ વર્ક કરે. તો તમે જેટલો પણ ઓક્સિજન શ્વાસમાં લો છો એ હૃદય શું કરે છે? હાર્ટ એનું પ્રેશર શું કરે? વધારે. અને પ્રેશર વધે એટલે એ ઓક્સિજનની આપણું બ્લડ, લોહીમાં દ્રાવ્યતા શું થાય?
વધે, એટલે વધુ પ્રમાણમાં ઓક્સિજન આપણા બોડીમાં જે લોહી છે, બ્લડ છે, એમાં વધુ દ્રાવ્ય થાય. આ તો બધાને ખબર પડે. એમ આ જે પણ સ્કુબા ડાઇવર્સ કહેવાય, એટલે કે જે લોકો સ્કુબા ડાઇવિંગ કે અંદર છે, ઘણા બધા ઊંડા અંદર હજારો ફૂટ, ઘણા બધા ફૂટ ઊંડા જતા હોય છે એ લોકો. હવે પ્રોબ્લેમ એવો થતો તે લોકો કે જ્યારે અંદર પાણીમાં આપણે જેમ છોકરાઓ પાણીમાં અંદર જઈએ ને એમ પાણીનું દબાણ વધતું જાય. શું થાય એ તો બધાને ખબર પડે કે તમે કોઈક વાર કોઈ જગ્યાએ સ્વિમિંગ પુલમાં ક્યાંક નાહવા ગયા હોય અને તમે જેવા સ્વિમિંગ પુલમાં ઉતરો અને સમજો અહીંયા સુધીનું પાણી ભરેલું છે, તો તમને આમ પાણીનો આમ છાતી ઉપર તમને છોકરાઓ ભાર જેવું લાગશે. અનુભવ છે કે નહીં તમને લોકો બધાને? જેટલા પણ સ્વિમિંગ પુલમાં, વોટર પાર્કમાં કે નદીમાં કોઈ જગ્યાએ જ્યાં ઊંડું પાણી થોડુંક હોય અહીંયા સુધીનું, પેટ છાતી સુધીનું, સ્પેશિયલી છાતી સુધીનું, ડોક સુધીનું, તમે જેવા પાણીમાં ઉતરો ને તમને આમ ઠંડુ નહીં, છાતી પર આમ ભાર લાગશે. કેમ? તો કે ભાઈ એનું દબાણ અને તમારા બોડીનું લોહીનું દબાણ એક નથી, એટલે થોડો ટાઈમ પછી બે મેચ થઈ જશે. હવે તમે પાણીમાં જેમ ઊંડા જેમ વધારે ઊંડા જાઓ એમ તમારી ઉપર જે બધું પાણી છે, બધા પાણીનું આપણા બોડી પર પ્રેશર લાગે, દબાણ લાગે. એટલે તમે જે મોઢામાં પેલું જે ઓક્સિજન લેવા માટેનું મૂકેલું હોય એનું બ્લડમાં, જે લોહીમાં એની દ્રાવ્યતા ખૂબ જ વધી જાય. એ કોઈ બહુ વધારે પ્રોબ્લેમ નહીં કરે. પણ પ્રોબ્લેમ ક્યારે થાય છે કે જ્યારે સ્કુબા ડાઇવિંગ જે કરીને જે લોકો બહાર આવતા હોય છે ત્યારે અંદર જાઓ તો દબાણ વધે, બહાર જેમ આવતા દબાણ ઘટતું જાય. દબાણ વધે, દ્રાવ્યતા વધે, દબાણ ઘટે, દ્રાવ્યતા ઘટે. એટલે જેમ ઉપર આવતા જઈએ એમ દબાણ ઘટ્યું. એટલે જે ઓક્સિજન અંદર લોહીમાં મિક્સ થઈ ગયેલો છે હવે શું થશે? ધીરે ધીરે છૂટો પડવાની શરૂઆત કરશે. હવે તમને લોકોને ખબર હોય તો કોઈ પણ વાયુ જ્યારે પ્રવાહીમાંથી છૂટો પડતો હોય, બહાર આવતો હોય, તો એ પ્રવાહીમાં પરપોટા પેદા કરે. શું કરે? બબલ્સ. જે આપણે હમણાં એક એક્સપેરિમેન્ટ તમને લોકોને કરીને બતાવ્યો હતો, તો એક્સપેરિમેન્ટમાં તમને લોકોને યાદ હોય તો કોઈ પણ કોલ્ડ ડ્રિંકની બોટલ હોય તો એમાંથી આમ પરપોટા ઉપર જતા દેખાય કે ના દેખાય? હા, તો વાયુ જ્યારે પ્રવાહીમાંથી વહન કરે ત્યાં શું જનરેટ કરે? શું ઉત્પન્ન કરે? પરપોટા. તો છોકરાઓ પ્રોબ્લેમ એવો થતો હતો કે ભાઈ જ્યારે સ્કુબા ડાઇવર્સ આમ બહાર આવતા હોય ને તો જે ઓક્સિજન આખો બ્લડમાં, લોહીમાં જે બધો ઓગળી ગયેલો હોય, હવે દબાણ ઘટ્યું એકદમ આમ સડન, એટલે કે એકદમ જ આમ તરત જ દબાણમાં જો ઘટાડો જો વધારે પડતો કરી દેવામાં આવે તો જે પણ વાયુ દ્રાવ્ય છે અદ્રાવ્ય થઈ બહાર નીકળવાનો ટ્રાય કરે, એટલે કે બબલ્સ, એટલે કે એની અંદર પરપોટા બની જાય. જેટલી પણ બધી લોહીની નળીઓ હોય ને એની વચ્ચે બધો વાયુ જે છે એ પરપોટા, બબલ્સ ક્રિએટ કરે અને એને લઈ અને ચોકઅપ થઈ જાય. એમ આખું જે પણ લોહી હૃદય સુધી પણ પહોંચેલું હોય ને એટલે બધી જગ્યા પર વચ્ચે આમ જોવા જાઓ તો લાઇનમાં આખી એર આવી જાય. આપણે પાણીની લાઈનમાં એવું નહીં કહેતા કે એર આવી ગઈ, એમ એર એટલે હાર્ટનું જે પમ્પિંગ છે ને એ જેમ ધબકવાનું છે એ પમ્પિંગ બરાબર પ્રોપર થાય નહીં, એટલે હૃદય શું થઈ જાય? હુમલો આવી જાય, એટેક આવી જાય. તમને લોકોને યાદ હોય તો ઘણી બધી વાર તમે એવું સાંભળ્યું હશે, જે પણ ગામડામાં રહેતા હોય લોકોએ વધારે સાંભળ્યું હોય કે ખેતરમાં જે કૂવામાંથી પાણી કાઢવાની કોઈ મોટર હોય એમાં જ લગભગ આપણે શબ્દ બોલતા હોઈએ છીએ કે ભાઈ મોટરમાં એર આવી ગઈ છે. એરનો મતલબ કે વચ્ચે અંદર હવા ફસાઈ ગઈ હોય એટલે મોટર ચાલુ રહે પણ અંદરથી જે કૂવામાંથી પાણી જે ખેંચવાનું છે ખેંચી શકે નહીં. આવું સાંભળેલું છે તમે લોકોએ બધાએ? યસ, ચાલો ગુડ. તો આમાં આવો સેમ પ્રોબ્લેમ થતો હતો, બરાબર? તો જોઈએ, ચલો જુઓ. ઊંચા દબાણે જ્યારે શ્વસન કરે છે ત્યારે ઓગળેલા વાયુઓની ઊંચી સાંદ્રતા સાથે અનુકૂળ સાધવું પડે છે. દબાણનો વધારો લોહીમાં વાતાવરણીય વાયુઓની દ્રાવ્યતા વધારે છે. ભગવાને કેવું ગોઠવ્યું છોકરાઓ? જુઓ કે આપણું હાર્ટ જે પમ્પિંગ થાય ને તો એમાં ઓક્સિજન વાયુ છે એ જ આપણા લોહીમાં અંદર દ્રાવ્ય થાય, નાઇટ્રોજન જેવા વાયુઓ દ્રાવ્ય થાય નહીં. પણ અતિ ઊંચું દબાણ થઈ જાય તો નાઇટ્રોજન જેવા વાયુ પણ લોહીમાં શું થઈ જાય છે? દ્રાવ્ય થઈ જાય છે, એવું કહે છે. જ્યારે મરજીવા સપાટી પર પાછા આવે છે ત્યારે દબાણ ધીમે ધીમે ઘટે છે, જેથી ઓગળેલા વાયુઓ મુક્ત થતા લોહીમાં શબ્દ શું છે? નાઇટ્રોજનના પરપોટા પેદા કરે છે, જે કેસ નળીને, એટલે કે આપણી જે બધી લોહીની નળીઓ હોય એને શું કરે છે? બ્લોક, એટલે કે બંધ કરે છે. અને વૈદિક, એટલે કે એનો ઇંગ્લિશ શબ્દ છે મેડિકલ સાયન્સ રીતે જાણીતી પરિસ્થિતિ, આ જે આખી સિચ્યુએશન થઈ કે જેટલી પણ આપણા શરીરમાં નળીઓ છે એ બધામાં વચ્ચે અંદર બબલ્સ બની ગયા આવા, અને બધી નળીઓને લઈ અને હાર્ટ બ્લોક થઈ જાય, નળીઓ બધી અંદર એર આવી જાય. ઘણી બધી વાર એવું થાય કે એ વાયુ એકદમ સડનલી આમ બહાર નીકળવાનો ટ્રાય કરે તો કદાચ મોઢામાંથી છે, કાનના પડદા ફાટીએ તો કાનમાંથી, પણ કાનમાંથી તો છું પણ નાકમાંથી બી અમુક વાર એ લોકોને લોહી બહાર આવી જાય છે. તો આ જે આખી પરિસ્થિતિ જે બોડીની જે રચાઈ વૈદિક, એટલે કે મેડિકલ જે સિચ્યુએશન ક્રિએટ થઈ એને લોકો શું નામ આપેલું છે? ટકટકટકટક ડિશ.
એ બેન્ડ નહીં લ્યા, ખબર પડી ને, એ સિચ્યુએશન નામ છે બેન્ડ્સ. અચ્છા બેન્ડ બનાવે છે, પેલું બેન્ડ નહીં આમ કે ડુકડાક ડુકડાક વાળું, જે પીડાકારી અને જીવને ભયરૂપ હોય છે. ખબર પડે કે આપણે કેવું ગુજરાતી લખે છે, પીડાકારી ને જીવને ભયરૂપ. ગુજરાતી તો જો ખતરનાક ટ્રાન્સલેટ કર્યું છે ને, એવું ગુજરાતી છે કે જે આપણે રૂટિનમાં બોલતા જ ના હોઈએ. પણ જો કે આપણે જે બોલતા હોઈએ ચોપડીમાં છપાય નહીં, બાકી વાંચવાને તકલીફ પડે. આપણે તો બધું કેવું બોલતા હોઈએ, રાઈટ. ચાલો, આ સ્કુબા ડાઇવિંગ તમને બતાવેલું છે. જુઓ આ રીતનું સ્કુબા ડાઇવિંગ કરે, આ જે આખો સિલિન્ડર છે અને મોઢામાં આ રીતે આમ એ લોકો લાગતા હોય. આવા બેન્ડ્સ એટલે કે આવી જે પરિસ્થિતિ છે એને દૂર કરવા શું કરવું જોઈએ, તો કે લોહીમાં નાઇટ્રોજનની ઊંચી સાંદ્રતાની વિષાલુ અસરો, વિષાલુ એટલે ઝેરી, બરાબર, પણ દૂર રાખવા માટે મરજીવા હિલિયમ વડે મંદ કરેલા. એટલે હવે આ છે એમસીક્યુ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટકાવાર પ્રમાણ, કે હવે અત્યારે લેટેસ્ટમાં કોઈ પણ જગ્યાએ તમે સ્કુબા ડાઇવિંગ કરો, દ્વારકામાં સ્કુબા ડાઇવિંગ થાય છે, ગોવામાં કદાચ થતું હશે, માલદીવ છે, પછી આંદામાન નિકોબાર છે, કોઈ પણ જગ્યાએ લક્ષદ્વીપ ટાપુ છે, જ્યાં બી તમે આવી જગ્યાએ જતા હોય, તમે જતા નહીં હોય પણ જાઓ ફ્યુચરમાં કદાચ, બરાબર, લગભગ ઘણા બધા ફ્યુચરમાં જવાનું પ્લાનિંગ કરતા હોય કે આપણે લગ્ન થશે ને પછી હું ને એ ફરવા જઈશું. ક્યાં? માલદીવ. હા, માલદીવનો ખર્ચો સાંભળે ને લગભગ બધાને એવું પ્લાનિંગ હોય. મારે પણ એવું પ્લાનિંગ હતું કે ભાઈ મારા લગ્ન થશે ને લગ્ન પછી માલદીવ ફરવા જઈશ. પણ લગ્નમાં એટલા બેન્ડ વાજા વાળાને, જમણવાર વાળાને બધાને પૈસા આપી છેલ્લે માલદીવ તો શું ખાલી દીવ જવાના પૈસા વધે નહીં. ખબર પડી ને, આ લગ્નના એટલા બધા ખર્ચા કરી નાખ્યા હોય એટલે માલદીવ તો પછી જ આપણે સાદું દીવ જઈ અને પાછું આવતું રહેવું પડે, માલ નીકળી જાય એમાંથી, ખાલી દીવ. જો તો ભાઈ આ 1% અત્યારે એટલે ચિંતા કરતા નહીં, લેટેસ્ટ અત્યારના જમાનામાં તમારે ચિંતા કરવાની નહીં. અત્યારના જમાનામાં તમે સ્કુબા ડાઇવિંગ કરશો તો આવું કંઈ થશે નહીં. નગર પાછા સ્કુબા ડાઇવિંગ કરવા જાઓ અને હું એકદમ યાદ આવી જાઉં કે હા સરે આવું કીધું હતું, બાપા હવે તો મારા શરીરમાં આમાં અંદર અંદર પરપોટા થશે અને નાકમાંથી લોહી બહાર આવશે, મોઢામાંથી, હવે હું મરી જઈશ. હવે વિચારીને મરી જાય મારા બેટા અમુક તો આ ટકાવા પ્રમાણે ટીક રાખો. હિલિયમ છોકરાઓ કેટલા? 11.7%, 56.2% નાઇટ્રોજન, 32.1% ઓક્સિજન. અત્યારે જે મિશ્રણ છે આ પ્રકારનું મિશ્ર કરેલું હોય છે, બરાબર. એટલે કે એકલો જે નાઇટ્રોજનનો ટકાવાર વધારે હતા ને એ નાઇટ્રોજન ટકા ઘટાડી અને થોડા 11.7% શું ઉમેરી દીધું? એમાં હિલિયમ ઉમેર્યો. હિલિયમના જે પરમાણુઓ છે, હિલિયમ તો નાનો અણુ તો બનાવે ને, પરમાણુ જ હોય તો બહુ નાની સાઇઝનો હોય, તો એનો જે પરપોટો થાય, બબલ બને, એ પણ બહુ નાની સાઇઝનો હોય, એટલે અંદર નળીઓમાં બ્લોકેજ થાય એવો પ્રોબ્લેમ ના થાય એમાં, બરાબર. ભરેલી ટાંકીઓનો ઉપયોગ કરે છે. ટાંકીઓ બરાબર, ઇંગ્લિશમાં કહેવાય સિલિન્ડર એને. ચાલો, હવે આવું પણ તમે જોયેલું છે, પર્વતારોહક હોય બધા, બરાબર ને. હા, એ પર્વતારોહક જે બધા અલગ એને ક્લાઇમ્બર્સ કહો કે જે બી કહો, માઉન્ટેન ક્લાઇમ્બર્સ, એ લોકો પણ એની પાછળ આ પ્રકારનું સિલિન્ડર જેવું સાથે લઈને જતા હોય છે. તો જો વધુ ઊંચાઈએ ઓક્સિજનનું આંશિક દબાણ ભૂમિ સ્તર કરતાં ઘણું ઓછું, તો બધાને ખબર છે કે ઉપર આપણે જેમ જેમ જઈએ એમ દબાણ ઘટે તો વાયુની પ્રવાહીમાં એટલે કે લોહીમાં દ્રાવ્યતા શું થાય? ઘટે. અને લોહીમાં ઓક્સિજનની દ્રાવ્યતા ઘટે એટલે આપણા માઇન્ડમાં કે બધી જગ્યાએ પણ જે છે એ હાર્ટમાં, માઇન્ડમાં પણ બધી જગ્યાએ ઓક્સિજન થોડો ઓછો પહોંચે, એટલે આપણી વિચાર કરવાની, દિશા નક્કી કરવાની, સમજવાની શક્તિ ઘટી જાય, બરાબર. તમને પણ ઘણી બધી વાર આવું કરો છો ને, હા, એ બગાસ આવે શું છે તો આપણા નાક દ્વારા આપણે જે પણ ઓક્સિજન લઈએ છીએ એ આપણા બોડીને ખૂટતો હોય, એટલે આપણે બગાસા ખાઈ અને થોડોક ઓક્સિજન આપણા બોડીમાં આપણું બોડી ખેંચવાનો ટ્રાય કરે, બરાબર. તમે કહેશો અચ્છા હા, ભણતા હોય ને ત્યારે મગજ બહુ વપરાય એટલે ત્યાં ઓક્સિજન શું થાય? ખૂટે. એટલે આપણે નાની મોટર છે અડધા આંટાની, જે ભગવાને મૂકે છે, અડધા આંટાથી ઓક્સિજન મેર પડે ને, આપણે સીધા મોટો હોર્સ પાઇપ જ મૂકવો પડે ને, તો આ પણ તમે વાંચશો તો બધું ખબર પડી જાય એવું છે, બરાબર. પર્વતારોહકોના લોહી અને પેશીઓમાં ઓક્સિજનની ઓછી સાંદ્રતા તરફ દોરી જાય છે. ઓછો ઓક્સિજન ધરાવતું રક્ત પર્વતારોહકો માટે નબળા બનવા, સ્પષ્ટ રીતે વિચારી નહીં શકવાના કારણરૂપ બને છે. કોઈ કહે છે મને પરીક્ષા વખતે પણ આવું જ થાય છે, એ તું હિલ સ્ટેશન પર પરીક્ષા નહીં આપતો, ખબર પડી આ તને આવડતું નથી ને એટલે એવું બધું થાય છે. પાછું વિચારતો ને કે અચ્છા મને અત્યારે આમ જોયો વિચાર કરી શકતો નથી, શ્વાસ ભારે થાય છે, લાગે મને કંઈક તકલીફ, કોઈ તકલીફ નહીં તને. હા, જોજે પાછો. હા, આ નામ ટીક રાખો. બીજું નવું નામ છે એનોક્સિયા.
તરીકે ઓળખાતી બીમારીના આ ચિહ્નો છે.